જીવનની ફક્ત 20 મિનિટ શું તમે તમારા સ્વાસ્થ્ય માટે નથી આપી શકતા? તમારા સ્વાસ્થ્યનું ધ્યાન તો તમારે જ રાખવું પડશે. જો તમારે ફ્યુચરમાં કન્ડિશનથી બચવું છે તો આજથી ને અત્યારથી જ વોકિંગ ચાલુ કરી દો. ડિસીઝ બચીએ નહીં, ડિસીઝ પહેલા અવેરનેસ રાખો. રોજનું 7 થી 10,000 સ્ટેપ્સ ચાલવું જ જોઈએ. તમે દિવસમાં ફક્ત 20 થી 30 મિનિટ વોકિંગને આપો. તમને ખબર છે વોકિંગ કરવાથી હાર્ટ ડિસીઝ, બીપી, ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે છે અને ફ્યુચરમાં પ્રિવેન્ટ પણ થઈ શકે છે. મોસ્ટ ઓફ ધ ડિસીઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી કંટ્રોલમાં આવી શકે છે. એની અંદર ડાયટ, એની સાથે સાથે એક્સરસાઇઝ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી પાસે જીમ કે એક્સરસાઇઝનો ટાઈમ નથી તો તમે વોકિંગ કરી શકો. વોકિંગના પણ કેટલા બધા બેનિફિટ્સ છે. તમારા બીપી કંટ્રોલમાં આવી શકે છે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે, ફ્યુચરમાં ડાયાબિટીસનો રિસ્ક ઓછો થાય છે. એ સિવાય સ્ટ્રેસ, એન્ઝાયટી દૂર થાય છે. પણ ફ્યુચરમાં મેડિસિન્સ ના લેવી હોય તો આજથી જ વોકિંગ ચાલુ કરી દો. આ એક એવી હેબિટ છે જે તમને ફ્યુચરમાં ઘણા બધા ડિસીઝથી બચાવશે. કાં તો આજથી જ 20 મિનિટ ચાલુ કરી દો વોકિંગ, નહીં તો નેક્સ્ટ 20 વર્ષ માટે હોસ્પિટલના ચક્કર ખાવા રેડી થઈ જાઓ.